થોડી વાર રોકાવાનું, પછી ઉપર આવવાનું, અને પછી બ્રહ્મના ગુંજન સાથે પણ જવાનું કઈ ઝડપે, રોકાવાનું કેટલી વાર, અને પાછું ઉપર કેટલી વાર આવવાનું, એ આપણા શ્વાસની શક્તિ મુજબ, જ્યાં સુધી રોકી શકાય ત્યાં સુધી. જ્ઞાન ટ્વિસ્ટ થઈ જાય એવું ન હાલે. અહીં આવીને કરવાનું છે એટલે એની ઝડપ થોડીક વધારે નાખવાની. સમજાઈ ગયું? આવી રીતે કરવાનું છે. બે બાજુ 15-15 વાર, ભલે વાર લાગે. લાભ બહુ છે આનો લાભ બહુ છે. એ આજે તમને ખબર પડશે. તમે કોની ભલે જમીનને અડી જાતી, માથું જમીનને અડે તો સારી વાત છે. બહુ ફાયદાકારક ક્રિયા છે. આપણે કરશું તો આપણા માટે છે. મેવાડાભાઈ સાઈડમાં ઝૂકવાનું, આવી રીતે આમ જુઓ. તમે અહીંયા જુઓ, ટ્રાય કરો ને, ટ્રાય. જવા દો, જવા દો, જવા દો, જવા દો, જવા દો. વાંધો ને, ભલે ઊંચું થઈ જાય. વેરી ગુડ. હવે આ બાજુ કરો, ભલે થઈ જાય. બે વચ્ચેનો તફાવત શું થયું? તમારો ફાયદો તમારે લેવાનો છે ભાઈ. મારો ફાયદો મારે લેવાનો છે. આપણું જ વાપરવામાં આપણે કંજુસાઈ કરી છે. ઊભા થયા વગર પણ ઘણું બધું આપણે કરી શકીએ છીએ. બેઠા બેઠા અને ઊભા ઊભા પણ ઘણું બેઠા વગર કરી શકીએ છીએ. અને બેઠા વગર ઊભા વગર પણ સૂતા સૂતા ઘણું બધું કરી શકીએ. પણ ક્યારે કઈ વસ્તુ કેવી રીતે કરવી એ સમજણ પોતા પાસેથી મેળવો, મારી પાસેથી નહીં.
કારણ કે મેં સમજણ આપ્યા પછી તમે એ પ્રમાણે નથી કરવાના. તમે તમારી સમજણ મુજબ જ કરવાના છે. વિશ્રામ લ્યો. થઈ ગયા ત્રીઓ. હવે જે ક્રિયા કરવાની છે ખૂબ જ ઇફેક્ટિવ છે. બેસ જી ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ ખૂબ નૂતન વર્ષ અભિનંદન. ખૂબ ખૂબ પરમાત્માની કૃપા ઉતરે, નિરોગી રહ્યો, આનંદમાં રહ્યો, સુખી રહ્યો અને પરમાત્માની અસીમ કૃપા વરસે અને આખું વર્ષ અને આખું જીવન યોગમય જીવન જીવીને પરમાત્માની અસીમ કૃપાનો વારસદાર થાવ. તો હવે જે ક્રિયા કરવાની છે કે આ હાથ અહીંયા રાખવાનો અને આને અહીં રાખવાનો. આમ કરી આ બે મુઠ્ઠીઓ અહીં ભેગી કરવાની છે. પછી આ અહીંયા રાખવાનું. બે બાજુ. આમાં શ્વાસ રોકવાનું નથી. શ્વાસ છોડતા છોડતા જાય. બોનસ આપવું પડે. 30 વાર 15 વાર આ બાજુ, 15 વાર આગળ આગળ આ ભાઈ અહીંયા. બંને મુઠ્ઠીઓ ભેગી કરવાની કોશિશ કરવાની. વાહ ગિરીશભાઈ વાહ. કેવું થાય એવું જેટલું થાય એટલું ઝડપથી કરવાની કોશિશ નહીં કરવાની. ઘૂંટણની સાઈડમાં હાથ લેવાનો. હા એમ. એ ઓનિકોર જાય છે હાથ. આમ રાખવાનો. હા એમ. આ તો 9 વર્ષ છે. અને આજે જેટલું કર્યું હશે ને એ આખું વર્ષ ચાલશે. શરીર સાથેના સંબંધો સુધારવા માટેનો આ પ્રયાસ છે. શરીરની ક્ષમા યાચના માગવાની છે. વાણિયાઓમાં સંવત્સરી હોય ને તેથી એ લોકો ક્ષમા યાચના માગે. વિચ્છામી દુક્કડમ.
જો કાંઈ પણ અમારાથી ભૂલ થઈ હોય આખા વર્ષ દરમિયાન તો અમે માફી માગી છીએ, અમે ખમાવી છીએ, અમને માફ કરજો. આમાં જેમને 30 વાર લાંબુ લાગતું હોય ને એમને પછી ટિપ્સ આપું છું. જેમને 30 વાર લાંબુ લાગતું હોય ને એને શું કરાય ખબર છે? ક્વોન્ટિટી ઓછી કરી નખાય, ક્વોલિટી વધારી નખાય, એટલે ત્યાં જાજી વાર રોકાવાય, ધીમે ધીમે જવાય. આવી રીતે આમ કરાય. કામ ચોરી નહીં કરવાની, પણ લાભ વધુ લેવાનો. ક્વોન્ટિટી ઓછી થાય, ક્વોલિટી વાળું થાય. ને ખાલી આ એકવાર કર્યું ને ખેંચાય. અમે એક જ વાર કર્યું ને તો મને વધારે ફાયદો છે. ઓલું પહેલી વાર મેં બતાવ્યું તે થોડુંક ઝડપથી કર્યું, ઝડપથી કર્યું તો અહીંયા એટલો બધો ફાયદો નહોતો દેખાણો. બસ એકદમ ધીરે ધીરે ગયો, ધીરે ધીરે આવ્યો. હજી આનાથી એને જરૂર કરી શકાય. ભલે ને તમારાથી 5 વાર કે 6 વાર જ થાય. અમે વારા 30 વાર કરે, એ 30 વાર કરીને જે ન મેળવે ને એ તમે 5-6 વારમાં મેળવી. પછી તમારે તો કરાવવાનું છે, એટલે તમારે તમારી સૂચનાનું, મારી સૂચનાનું પાલન કરવાનું. પણ સામેવાળાએ એની ક્વોલિટી સુધારવી કેમ? આ એને ટિપ્સ છે, તમને ટિપ્સ નથી. તો થઈ ગયું ને 5. તો બાહુમૂલ બલવંત સર્વાંગ પુષ્ટિ. ના ના, એટલે ઘણાને એમ કે એમ થાય કે હવે કઈ પૂરું થાય, એને ધીમું કરી નાખવાનું. પણ ઓમાં ફાયદો વધારે થયો. આ જે ધીમે ધીમે કર્યું ને આમ કરી આમ, આમાં ફાયદો વધારે થયો. આમાં શું થાય ખબર? આમાં ફાયદો તો થાય, પણ તમને જે 30 વારે ફાયદો થાય ને ઓલું 5 કે 10 વારમાં તમને થાય. એટલે જેવો સમય, જાજો સમય હોય તો ધીમે ધીમે કરવાનું, ઓછો સમય હોય તો ફટાફટ કરી લેવાનો. બાહુમૂલ બલવો બહુ ઇફેક્ટિવ છે.
વીરપુરની અંદર મિનળ વાવ છે, કોઈ કદાચ નામ સાંભળ્યું હોય તો. મિનળ દેવી એટલે સિદ્ધરાજ જયસિંહના પત્ની. સોમનાથ દર્શન કરવા જતા હતા. તો સોમનાથ દર્શન કરવા જતા હતા, એમાં વીરપુર એ લોકોએ વિશ્રામનું નક્કી કર્યું. કંઈક ગર્ભવતી હતા એવું હતું, બાળકને જન્મ આપતા, ત્યાં રોકાવું ફરજિયાત હતું. ત્યારે વીરપુર એટલું બધું વિકસિત થયેલું નહીં. તો મિનળ દેવી વિચાર કરે છે કે અહીંયા મારે બાળકને જન્મ કેવી રીતે આપે રહેવા માટેનું. એટલે એવું કહેવાય છે, ની લોકવાયકા એવી છે કે ભૂતોએ એને મદદ કરેલી. એક રાતની અંદર મિનળ વાવ ખોદી નાખી, એક રાતની, અને ત્યાં એને બાળકને જન્મ આપ્યો. એટલે એ વાવનું નામ પડ્યું મિનળ વાવ. આ વર્ષો જૂની વાત છે, એ મારી બા પાસેથી સાંભળ્યું. પરબ વાવડી નહીં, પરબ વાવડી છે એ તો ગામનું નામ છે. પરબ ગામનું નામ હતું. વાવડીની બાજુમાં એ વાવડી ગામ હતું, એની બાજુમાં પરબ. પરબ એટલે આ લૂલા લંગડાઓને બીમાર માણસોની સેવા શુશ્રુષા કરવાનું ત્યાં હતું. એટલે એક એને પરબ કહેવાતું. હે, આ રક્તપિત્તના દર્દીઓને, જે અસાધ્ય અને જેને સમાજે તર છોડી દીધો. રક્તપિત્તના દર્દીને ઘરમાં કોઈ રાખે, આ આપણે ગયા. એટલે એ પરબ વાવડી. એટલે ત્યાં એવા લોકોને, અત્યારે તો એવા લોકોને કોઈની સેવા થતી નથી, એવું છે જ. હે, લક્ઝરી, હા, હોય હોય હોય. ચાલ.